તો ગઈકાલે આપણે ફોસ્ફરસના સંયોજનોમાં ફોસ્ફિન પૂરો કર્યો. હવે આજે આપણે 3 સંયોજન પૂરા કરી દઈએ એટલે સમૂહ 15 પૂરો થઈ જશે. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસના ઓક્સો એસિડોની બનાવટ કરવી છે. તો સૌથી પહેલાં એમની આપણે બનાવટ જોઈએ કે ભાઈ ફોસ્ફરસ તો એમાં ટ્રાયક્લોરાઇડ જે સંયોજન છે એની બનાવટમાં આપણે તો ક્લોરીન વાયુ સાથે સફેદ ફોસ્ફરસ, યાદ રાખજો આ જે ફોસ્ફરસ વપરાય છે એ કયો છે? સફેદ ફોસ્ફરસ સૌથી વધારે વપરાય છે. અહીંયા પણ આ બનાવટમાં આપણે સૌથી વધુ સફેદ ફોસ્ફરસ વાપરીશું. ક્લોરીન વાયુની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો આપણને સંયોજન બને છે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. આ કેવું બને છે? બાષ્પવાળું બને છે. એટલે એનો ગુણધર્મ છે કે રંગવિહીન, બાષ્પશીલ, પ્રવાહી રૂપે બને છે. બરાબર. ચલો સમીકરણ પછી બેલેન્સ કરીએ. બીજી પદ્ધતિ છે બનાવટમાં તો SO2Cl થાયોનિલ ક્લોરાઇડ જેને આપણે કરી લઈએ છીએ. બરાબર. એની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને તો એક પદાર્થ PCl3 બનશે, બીજો પદાર્થ સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે અને સલ્ફર ક્લોરાઇડ S2Cl2 એમાંથી છૂટું પડી જાય છે. ચલો સમીકરણને આપણે બેલેન્સ કરવા માટે પહેલું સમીકરણ ફોસ્ફરસ 4 વડે 4 તરી 12 6 વડે ફોસ્ફરસ 4 વડે 4 તરી 12 12 13 14 ક્લોરીન. બરાબર. હવે અહીંયા આપણે થોડું ગુણવા માટે તો એની અંદર આપણે આંકડો જે ગુણાકારમાં લઈશું તો એની અંદર 4 તરી 12 12 ને 2 દુ 4 એટલે 16. અહીંયા 8 વડે ગુણીએ 8 દુ 16 થઈ ગયા ક્લોરીન, 8 દુ 16 ઓક્સિજન થઈ ગયા અને 8 સલ્ફર. બરાબર થઈ ગયું સમીકરણ બેલેન્સ. હવે એના ભૌતિક ગુણધર્મો લઈએ તો ભૌતિક ગુણધર્મોમાં છે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ રંગવિહીન અવસ્થામાં મળે છે બાષ્પશીલ પ્રવાહી રૂપે, જેને કહેવાય છે ધુમાયમાન પ્રવાહી રૂપ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ ધુમાયમાન પ્રવાહી રૂપે મળે છે. એનું ઉત્કલન બિંદુ આપણને આપ્યું છે તો ઉત્કલન બિંદુ છે કે ઉત્કલન બિંદુ 349 કેલ્વિન જેટલું જોવા મળે છે. ત્રીજો ગુણધર્મ તો દરેક પ્રકારના કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય થાય છે કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર. બીજું એનું બંધારણ છે તો PCl3 એનું બંધારણ ધરાવે છે તો ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. ત્રિકોણીય પિરામિડલ આકાર એનો જોવા મળતો હોય છે અને એ આકારમાં જે બંધકોણની વાત કરવામાં આવે તો બંધકોણ છે 100.4 ડિગ્રી જેટલો પ્રાપ્ત થતો હોય છે. હવે એનું બંધારણ તો આ રીતનું છે P અને 3 ક્લોરીન NH3 ટાઈપનું. બરાબર. અને ફોસ્ફરસ પાસે એક વધારાની લોન પેર હોય છે જે નાઇટ્રોજનમાં NH3માં નાઇટ્રોજન પાસે હોય એ રીતે આ એક લોન પેર ધરાવે છે. બરાબર. હવે એનો ભૌમિતિક આકાર તો એ ત્રિકોણીય પિરામિડલ જેવો છે અને જોડવામાં આવે તો ત્રિકોણીય પિરામિડલ આકારનું નિર્માણ કરે છે. એમાં P અને Cl વચ્ચેની જે બંધ લંબાઈ છે તો એ બંધ લંબાઈની વેલ્યુશનની વાત કરીએ કે આ બંધ લંબાઈ તો ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે કેટલી છે? 204 પિકોમીટર જેટલી જોવા મળતી હોય છે આ બંધ લંબાઈ. બરાબર. હવે એના
રાસાયણિક ગુણધર્મો લઈ લઈએ કે રાસાયણિક ગુણધર્મો કેવા પ્રકારના બને છે. તો પહેલો ગુણધર્મ છે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડને પાણીના સંપર્કમાં લાવવામાં આવે તો એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરે છે. કે ભાઈ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એને પાણીના સંપર્કમાં લાવવામાં આવે એટલે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે શું કરશે? ફોસ્ફરસ એસિડ બનાવે છે. તો ફોસ્ફરસ એસિડનું નિર્માણ કરે છે એટલે સફેદ ધુમાડો ઉત્પન્ન થશે અને HCl તેમાંથી છૂટો પડે છે. ચલો સમીકરણને સંતુલિત કરવા માટે તો અહીંયા 3 ક્લોરીન છે, 3 વડે HCl ને ગુણો 3 ક્લોરીન, 3 ને 3 6 હાઇડ્રોજન, તો અહીંયા 3 વડે ગુણો એટલે 3 દુ 6 અને 3 ઓક્સિજન, બરાબર. સમીકરણ બેલેન્સ થઈ ગયું. બીજો ગુણધર્મ છે કે ભાઈ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ કે એવા કાર્બનિક સંયોજન કે જેની અંદર કે કાર્બનિક પદાર્થો જેમાં OH સમૂહ ધરાવતા સંયોજનો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, બરાબર. કેવી રાસાયણિક પ્રક્રિયા કરશે? તો એમાં આપણે કાર્બોક્સિલિક એસિડમાં COOH એમાં OH સમૂહ છે અને બીજો છે આપણે લઈએ ઇથેનોલ CH3 CH2OH. આ બંને પદાર્થોના બંધારણમાં કોણ છે? તો OH ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે. તો એમની PCl3 સાથે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા જે થાય છે તો એની અંદર યાદ રાખો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં OH સમૂહ દૂર થાય છે. આ પ્રક્રિયાઓમાં શું દૂર થશે? OH સમૂહ. તો અહીંયા બનશે કાર્બોક્સિલિક એસિડ હશે તો એનો એસિડ ક્લોરાઇડ નામનો પદાર્થ છૂટો થશે અને વત્તા H3PO3 નામનો પદાર્થ મુક્ત થાય છે. જ્યારે આલ્કોહોલ લેવામાં આવે તો આલ્કોહોલમાંથી OH દૂર થઈ અને હેલો આલ્કેન અને H3PO3 નામનો પદાર્થ છૂટો પડે છે, બરાબર. તો હેલો આલ્કેન એમાંથી છૂટો પડશે. સમીકરણને બેલેન્સ કરવા માટે 3 ક્લોરીન 3 વડે ગુણો અને 3 વડે ગુણો, બરાબર. તો 3 મોલ આલ્કોહોલ અને 3 મોલ કાર્બોક્સિલિક એસિડ, બરાબર. તો સમીકરણ આખું બેલેન્સ થઈ ગયું, બરાબર. આ એના બે મુખ્ય રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. ચલો બીજો પદાર્થ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની વાત કરીએ કે ભાઈ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એની બનાવટમાં તો સફેદ ફોસ્ફરસને ક્લોરીન સાથે અને સફેદ ફોસ્ફરસને થાયોનિલ ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે તો આમાં આપણને PCl5 મળશે, બરાબર, જે સોલિડ સ્વરૂપે મળે છે. આ ઘન સ્વરૂપે મળશે. આમાં પણ આપણને PCl5 મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે. સમીકરણને સંતુલિત કરવા માટે તો 4 ફોસ્ફરસ 4 વડે 4 પંચા 20 10 દુ 20, 4 પંચા 20 એટલે 10 વડે ગુણો તો 10 દુ 20 તો 10 SO, બરાબર. આ બે પદ્ધતિની મદદથી બનાવી શકાય છે. હવે એનું આપણે વાત કરીએ કે ભાઈ આ પદાર્થ કેવો છે તો રંગવિહીન ઘન સ્વરૂપનો છે આ પદાર્થ, બરાબર. બીજો ગુણધર્મ આનું ગલન બિંદુ છે, ઘન પદાર્થનું ગલન બિંદુ તો ગલન બિંદુ છે 440 કેલ્વિન ધરાવે છે. ત્રીજો ગુણધર્મ તો કે જે અશુદ્ધ અવસ્થામાં સફેદ
પીળો રંગ ધરાવે છે, જેને પેલ યલો કહેવાય. મેલો પીળા રંગનો પદાર્થ પણ જોવા મળતો હોય છે. બીજો ગુણધર્મ કે એનો ભૌમિતિક આકારની વાત કરીએ તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવે છે. 11 સાયન્સમાં આપણે ભણી ગયા પદાર્થને કે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવે છે. તો એની અંદર એના જે બંધકોણની વાત કરીએ તો બંધકોણ કેટલા મળશે? 1 તો 3 120 ડિગ્રીના અને 3 દુ 6 90 ડિગ્રીના ખૂણા બનતા હોય છે. તો એનું બંધારણ સૂત્ર તો આ રીતે ગોઠવાય છે કે ફોસ્ફરસ આ 2 ક્લોરીન જેને આપણે એક્સિયલ બોન્ડ તરીકે ઓળખીએ છીએ, જ્યારે બાકીના 3 ક્લોરીન એ કેવા છે? એક સમતલમાં ગોઠવાય છે. આ રીતની રચના ઉત્પન્ન કરે છે. હવે આ બધાને આપણે જોડી દઈએ. આને જોડી દીધા. હવે ઉપરનો જે ક્લોરીન છે એ આ 3ને સાથે જોડવામાં આવે તો ઉપર એક પિરામિડ બનશે. નીચે જોડવામાં આવે તો નીચે પણ એક પિરામિડનું નિર્માણ થાય છે. બરાબર, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડનો આકાર ધરાવે છે. હવે એના રાસાયણિક ગુણધર્મોમાં વાત કરીએ કે ભાઈ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો રાસાયણિક ગુણધર્મોમાં એમ કહેવાય છે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો એની અંદર એક આપણે લઈ લઈએ કે આમાં બંધ લંબાઈ. તો જો અક્ષીય બંધ લંબાઈ કેટલી છે કે અક્ષીય P અને Cl ની બંધ લંબાઈ, તો એ બંધ લંબાઈ હંમેશા વધારે હોય છે અને એનું મૂલ્ય છે 240 પિકોમીટર છે. બરાબર, કઈ ઉપર નીચે. જ્યારે ત્રિકોણમાં જે 3 ક્લોરીન ગોઠવાયા છે એમની બંધ લંબાઈનું મૂલ્ય છે 202 પિકોમીટર છે. આ જે બંધ લંબાઈ છે એનું મૂલ્ય છે 202 પિકોમીટર, 3 બરાબર. ચલો, રાસાયણિક ગુણધર્મોમાં કે ભાઈ PCl5 એ H2O સાથે પણ પ્રક્રિયા કરે એના જલીય દ્રાવણમાં, તો એમાંથી આપણને બનાવે છે POCl3. આ છૂટો પડશે અને HCl એમાંથી છૂટો પડે છે. બરાબર. તો આ જે પદાર્થ છૂટો પડે છે એનું નામ છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ કહેવાય છે. આને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. સમીકરણને બેલેન્સ કરવા માટે તો અહીંયા 5 ક્લોરીન, અહીંયા 2 વડે હાઇડ્રોજન થઈ ગયા, 2 મીન્સ ઓક્સિજન. હવે ફોસ્ફરસ જે ઓક્સીક્લોરાઇડ બને છે એને ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરો તો રાસાયણિક પ્રક્રિયા થશે. કોની? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડની પાણી સાથે પુનઃ પ્રક્રિયા થાય એટલે એમાંથી બને H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ અને HCl એમાંથી છૂટો પડશે. ક્લોરીન બેલેન્સ કરવા માટે તો અહીંયા PuCl3 તો 3 ક્લોરીન, બરાબર, 3 ને 3 6 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને 1 4 9 6 હાઇડ્રોજન. બરાબર. તો આ એક રાસાયણિક ગુણધર્મ. બીજો રાસાયણિક ગુણધર્મ છે કે ફોસ્ફરસ જે પેન્ટાક્લોરાઇડ છે એને તમે વિઘટન કરવામાં આવે, ઉષ્મીય વિઘટન. બરાબર, કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું ઉષ્મીય વિઘટન કરો એટલે એમાંથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને ક્લોરીન વાયુ છૂટો પડશે. જે રીતે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સંયોજનો આપે, એવી જ પ્રક્રિયા આ પણ સંયોજન આપે છે PCl5. કે ભાઈ PCl5 એની તમે CH3COOH સાથેની પ્રક્રિયા કરો અને PCl5ની CH3CH2OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાથી સેમ ટુ સેમ નિપજ CH3COCl ઓક્સીક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ અને અહીંયા હેલો આલ્કેન છૂટો પડશે, વત્તા અહીંયા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl બનશે. અહીંયા પણ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl છૂટા પડશે. સમીકરણ તો
બેલેન્સ છે, 5 ક્લોરીન 5 5, બાકી બધું બેલેન્સ છે. ચલો છેલ્લે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં આપણે અભ્યાસ કરીએ તો ફોસ્ફરસના જે ઓક્સો એસિડો છે તો એમાં આપણે પહેલો લઈ લઈએ કે હાઇપોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખાય છે. હાઇપોફોસ્ફરસ એસિડ એનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ. અણુસૂત્ર થાય છે H3PO2. એનું જે ગોઠવણી છે અવકાશમાં એ આ રીતે: P, એક ઓક્સિજન ડબલ બોન્ડથી, બીજો એક ઓક્સિજન એની સાથે એક હાઇડ્રોજન, ત્રીજો ફોસ્ફરસ સાથે અને ચોથો પણ ફોસ્ફરસ સાથે. આ રીતનું જોડાણ થાય છે. આ જોડાણમાં તો ફોસ્ફરસ એનો જે ઓક્સિડેશન આંકની વાત કરીએ કે ભાઈ આ જે ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન આંક કાઢવામાં આવે કોનો? આનો. તો ઓક્સિડેશન આંક કેટલો મળશે? +1 મળશે. બરાબર. હવે કઈ રીતે બને તો તમારી બુકમાં આપ્યું કે ભાઈ સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરો એટલે આ બને કે સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરો એટલે આ સંયોજનનું નિર્માણ થાય છે. બીજો ગુણધર્મ કે આ એસિડ છે એક પ્રકારનો નિર્મળ એસિડ, તો એની બેઝિકતાનું મૂલ્ય થશે તો બેઝિકતા કેટલી થશે? 1 થશે. કે કોઈ પણ એસિડની બેઝિકતા એટલે શું કે એ એસિડમાં હાઇડ્રોજન કેટલી સંખ્યામાં હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો આ સંયોજનમાં ઓક્સિજન સાથે એક જ હાઇડ્રોજન એટલે એની બેઝિકતા 1 થશે. ચલો એના પછી બીજો ઓક્સો એસિડ છે જેનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ કહેવાય છે. પદાર્થ છે ઓર્થોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખાય છે અને એ પદાર્થનું બીજું નામ આપ્યું છે ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ફોસ્ફોનિક એસિડ કહેવાય છે. એની ફોર્મ્યુલા થશે H3PO3. એનું અણુસૂત્ર છે H3PO3. એમાં ફોસ્ફરસનો તો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો મળશે તો +3 મળે છે. 3 દુ 6 એટલે 3માંથી 6 જાય એટલે +3. બરાબર. એનું બંધારણ સૂત્રની વાત કરીએ તો એનું બંધારણ સૂત્ર આ રીતે છે કે ફોસ્ફરસ એક ઓક્સિજન ડબલ બોન્ડથી, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી એની સાથે H, બીજો એક ઓક્સિજન સિંગલ બોન્ડ H અને એક હાઇડ્રોજન સીધો જોડાયેલો હોય. તો હવે તમે આમાં જોઈ શકો કે આ પદાર્થ એની બેઝિકતાનું મૂલ્ય તો સૌથી પહેલાં એની બનાવટ જોઈ લઈએ તો આની બનાવટ કરવામાં આવે છે કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી મળે છે. P2O3ની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે આ પદાર્થ બને. બરાબર. હવે આની બેઝિકતાનું મૂલ્ય તો આની બેઝિકતા કેટલી થશે તો હું અહીંયા લખું છું કે ભાઈ આ એસિડની બેઝિકતાનું મૂલ્ય થશે તો 1 અને 2 એટલે 2 હાઇડ્રોજન ડાયરેક્ટ O સાથે જોડાયેલા છે એટલે બેઝિકતા 2 થશે. ત્યાર પછી ત્રીજો એસિડ તમને આપ્યો છે તો એ છે કે જેને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો એસિડ ઓર્થોફોસ્ફોરિક એસિડ. બરાબર. જેની ફોર્મ્યુલા થશે તો અણુસૂત્ર છે H3PO4. એમાં ફોસ્ફરસનો જે ઓક્સિડેશન આંકની વાત કરીએ તો 4 દુ 8 એટલે કેટલો થશે +5. બરાબર. હવે આ પદાર્થ તો એની બનાવટની વાત કરીએ તો કઈ રીતે બનાવવામાં આવે છે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના આણ્વીય સ્વરૂપ સાથે P4O10ની H2O સાથેની પ્રક્રિયાથી બનાવવામાં આવતો હોય છે. ચલો એનું બંધારણ સૂત્ર જોઈ લઈએ તો આનું બંધારણ સૂત્ર આ રીતે છે P ડબલ બોન્ડ O. બરાબર. 4 ઓક્સિજન, આ 4 ઓક્સિજન. બરાબર. હવે એમાં 3 હાઇડ્રોજન તો દરેક એક ઓક્સિજન સાથે 3 હાઇડ્રોજન જોડાઈ જશે. તો આ જે એસિડ છે એની બેઝિકતાનું મૂલ્ય કેટલું થશે
તો આ એસિડની બેઝિકતાનું મૂલ્ય થશે 3 થશે. બરાબર. ચલો નેક્સ્ટ ચોથો એસિડ આપ્યો છે તો એનું નામ છે પાયરોફોસ્ફરસ એસિડ. ચોથો એસિડ પાયરોફોસ્ફરસ એસિડ જેની ફોર્મ્યુલા છે તો H4P2O5 તરીકે ઓળખાય છે. H4P2O5. ચલો આમાં ઓક્સિજન કાઢીએ તો 5 દુ 10 6 અને 2 તરી 6 એટલે ફોસ્ફરસનો ઓક્સિજન કેટલો થશે +3. હવે આની બનાવટની વાત કરીએ કે પાયરોફોસ્ફરસ એસિડ એની પ્રક્રિયા કરવા માટે પદાર્થ વપરાય છે કે PCl3 એની H3PO3 સાથેની પ્રક્રિયાથી બનાવવામાં આવતો હોય છે. હવે એનું બંધારણ સૂત્રની વાત કરીએ તો એનું બંધારણ સૂત્ર તો 2 ફોસ્ફરસ છે મિત્રો. 2 ફોસ્ફરસ બંને સિંગલ બોન્ડથી જોડાય. બરાબર. હવે એની અંદર 5 ઓક્સિજન જોજો તો એક ઓક્સિજન ડબલ બોન્ડથી બરાબર એક છેડા ઉપર બરાબર આ રીતે તો 5 ઓક્સિજન તો H4P2O5 ચેક કરી લઈએ એનું બંધારણ સૂત્ર કેવું છે તો પાયરો બે POH બે PH તો પાયરોફોસ્ફરસ એસિડ એટલે H4P2O5 તો P2 હાઇડ્રોજન jar 1 2 3 બે કે છે એટલે 4 બે POH અને બે PH તો એ આ બંધારણમાં આવું થશે POP ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O આ H આ સિંગલ બોન્ડ H અને આ સિંગલ બોન્ડ H થઈ ગયું બંધારણ સૂત્ર. બરાબર. આવું બંધારણ સૂત્ર એની અંદર જોવા મળે છે. તો એની બેઝિકતાના મૂલ્યની વાત કરીએ તો આની બેઝિકતા કેટલી થશે 2 થશે. આ એસિડની બેઝિકતાનું મૂલ્ય 2 થશે. એના પછી નેક્સ્ટ ઓક્સો એસિડની વાત કરીએ તો પાયરોપાથી હાઇપોફોસ્ફોરિક એસિડ. બરાબર. ત્યાર પછી છે નંબર આવશે 5 હાઇપોફોસ્ફોરિક એસિડ એ હાઇપોફોસ્ફોરિક એસિડ જેનું અણુસૂત્ર થશે તો H4P2O6 થશે. H4P2O6. બરાબર. એમાં ફોસ્ફરસનું ઓક્સિજન કાઢવામાં આવે તો 6 દુ 12 8 એટલે 2 ચોક 8 + 4. બરાબર. હવે એની અંદર એનું જે બનાવટની વાત કરીએ તો તમારી બુકમાં બનાવટ કે લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરતા કે લાલ P4ની આલ્કલી સાથે પ્રક્રિયા કરો એટલે આ સંયોજન બને. હવે એનું બંધારણ સૂત્રની વાત કરીએ તો એનું બંધારણ સૂત્ર તો 2 P એક ઓક્સિજનથી જોડાય ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. બરાબર. તો આની અંદર આ 2 ફોસ્ફરસ આ રીતે જોડાશે સિંગલ બોન્ડથી
O2 અને O6 બરાબર. તો થઈ ગયું. આની બેઝિકતાનું મૂલ્ય કેટલું થશે? આ એસિડની બેઝિકતા તો બેઝિકતા થશે 4 થશે બરાબર હાઇપોફોસ્ફોરિક એસિડમાં. ચલો એના પછી નેક્સ્ટ બીજો એસિડ આપ્યો છે તો પાયરોફોસ્ફોરિક એસિડ કહેવાય છે બરાબર. છઠ્ઠું સંયોજન છે પાયરોફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખાય છે, જેનું અણુસૂત્ર છે H4P2O7. H4P2O7. આમાં ઓક્સિડેશન કાઢીએ તો ફોસ્ફરસનો ઓક્સિજન કેટલો મળશે? +5 મળશે. એનું બંધારણ સૂત્ર વાત કરીએ આના જેવું જ છે, ખાલી વચ્ચે એક ઓક્સિજન એક્સ્ટ્રા મૂકી દો. બરાબર. આ થઈ ગયો પાયરોફોસ્ફોરિક એસિડ. એની પણ બેઝિકતા આના જેટલી છે. કેટલી મળશે? 4 છે. આ એસિડની બેઝિકતાનું મૂલ્ય 4 છે. અને છેલ્લો ઓક્સો એસિડ આવ્યો છે જે બહુલક રૂપ કહેવાય છે અને એનું નામ છે મેટાફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે કે મેટાફોસ્ફોરિક એસિડ કહેવાય છે. એનું અણુસૂત્ર થાય છે HPO3 n ટાઈમ્સ. અનંત સુધી n ટાઈમ્સ એટલે અનંત સુધી આ આપણને પ્રાપ્ત થતું હોય છે કે ફોસ્ફોરિક એસિડની મદદથી તમે પાયરોફોસ્ફોરિક એસિડ બનાવવામાં આવે બે અણુ. હવે આ પાયરોફોસ્ફોરિક એસિડ એના અસંખ્ય અણુઓ લો એટલે મેટાફોસ્ફોરિક એસિડનું નિર્માણ કરતા હોય છે અને એમાં ફોસ્ફરસ તો એનો ઓક્સિડેશનાંક શોધવામાં આવે તો આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો મળશે? +5 મળે છે. એનું બંધારણ સૂત્ર આવું છે P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OH. આ બંધ આગળથી જોડાય સિંગલ બોન્ડ O બરાબર. આ રીતનું એનું બંધારણ સૂત્ર છે. આરે અણુ n ટાઈમ્સ અનંત સુધી બહુલક સ્વરૂપની રચના ધરાવે છે. આ અણુ કેવો છે? બહુલક રચના ધરાવતો અણુ છે બરાબર. બીજો ગુણધર્મ છે કે આ જે ફોસ્ફરસના ઓક્સો એસિડો છે તો એની અંદર તમારી બુકમાં એક ગુણધર્મ આપ્યો છે કે ભાઈ સિલ્વર નાઇટ્રેટનું ધાત્વીય સિલ્વરમાં રિડક્શન કરવા માટે હાઇપોફોસ્ફરસ એસિડનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો સિલ્વર જેવા ધાતુઓનું રિડક્શન કરવા માટે અહીંયા આ એસિડોનો આપણે ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર. પણ ઓક્સો એસિડમાં તમારે એમના બંધારણ સૂત્ર, એમની બનાવટ, એમની બેઝિકતા, દરેકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક આટલું અને દરેકનું નામ અને અણુસૂત્ર તમારે યાદ રાખવું બરાબર. તો અહીંયા સમૂહ 15 તમારો પૂરો થાય છે. હવે આપણે કાલે નેક્સ્ટ પીરિયડમાં તો સમૂહ 16ની શરૂઆત કરીશું.